આપણને ઘઉંનો લોટ જોશે, ઝીણો લોટ. 1 ચમચી આપણે અમૂલનો બેસન જોશે અને ચપટી નમક જોશે. હેલો વિભૂતિબેન, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આ 1 ચમચી બેસન છે અને ચપટી જેટલું આમાં નમક મેં સાથે જ ઉમેરી દીધું છે. અને 2 ચમચી આપણને અમૂલનો વોલ મિલ્ક પાવડર છે એ જોશે. અને કાજુના ટુકડા જોશે, સાવ બારીક કટ કરેલા. અને કાજુ બદામનો પાવડર જોશે આપણને. અને અડધી ચમચી બેકિંગ પાવડર જોશે આપણને. અને 2 પીસ કરેલા બદામના આખા ટુકડા જોશે. અને ટુકડાનું ખમણ જોશે 1 ચમચી જેટલું. તો આપણે હવે સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ. એના માટે હવે દેખાડું તમને. હવે આપણે અમૂલનો અડધો કપ જેટલું ઘી છે એ લીધું છે. હવે એમાં મેં જે ખાંડ છે અડધો કપ જેટલી શુગર, ઓર્ગેનિક શુગર છે, એને મિક્સરમાં દળી અને ચાળી નાખ્યો છે. અને એનો પાવડર કરી નાખ્યો છે. ચાળી નાખવાનો પાવડર કરીને. એટલે એ આપણે હવે સરસ આમાં અડધો કપ અમૂલના જે ઘી છે એમાં ચાળેલો જે ખાંડનો પાવડર છે એ સરસ ફેટી લેવાનો. સરસ ફેટી લેશે ને તો સરસ આપણે ફેટી લેવાનું છે. જેટલું ફેટાય વિસ્કરથી પણ ચાલે અને ચમચીથી પણ ચાલશે. જેટલું સરસ ફેટાશે એટલા આપણા બિસ્કિટ સોફ્ટ બનશે. આપણે બેકિંગ પાવડર તો નાખવાના છીએ અડધો ચમચી, પણ જે ઘીથી જે સ્વાદ આવે છે એ હેલ્ધી પણ છે. આટા બિસ્કિટ આપણે ઘરે બનાવી તો ડ્રાયફ્રૂટ સાથે જ છે. આનું નામ આલમંડ બિસ્કિટ પણ છે, પણ મેં આટા બિસ્કિટ જ રાખી દીધું છે. અમૂલનો બેસન છે, અમૂલનો ઘઉંનો લોટ છે, તો બહુ સરસ છે બધી. જો આ રીતે આવે. જેટલું આપણાથી 5 મિનિટ જેટલું સરસ ફેટાય ને એટલું ફેટી લેવાનું. આપણે આજે ઓવનમાં બેક કરવાના છે, ઓટીજીમાં, પણ તમે આપણે ગેસ ઉપર પણ બનાવી શકાય રેસીપી. નમક નાખીને પછી આપણે એમાં પણ કરી શકાય. આજે હું ઓવનમાં કરવાની છું. આ રીતે સરસ ફેટાઈ ગયું છે. આ ફેટાઈ ગયું છે. હવે આપણે આમાં હવે એ આપણે 2 ચમચી છે અમૂલનો મિલ્ક પાવડર યુઝ કરશી. એ આમાં 2 ચમચી જેટલો ઉમેરી દઉં છું. સાથે મેં 1 કપ માપ્યો છે ઘઉંનો લોટ છે ઝીણો, એ આપણે સાથે ઉમેરી દઈએ છીએ. એ મિક્સ કરી અને ત્યાર પછી કાજુ બદામનો મિક્સરમાં જ પાવડર કરેલો છે એ પણ આપણે સાથે મિક્સ કરી દઈએ છીએ. આજે ડ્રાયફ્રૂટ સાથે જ છે. અને અમૂલનો 1 ચમચી બેસન અને ચપટી નમક છે એ પણ આપણે સાથે ઉમેરી દઈએ છીએ. સૌથી પહેલા અને ટોપરાનું ખમણ છે 1 ચમચી, એ પણ ઉમેરી દઈએ છીએ. અને એલચી પાવડર છે. તમે વેનીલા એસન્સ ફ્લેવર હોય તો એ પણ ઉમેરી શકો. તો હું આજે ઘરનું જ હેલ્ધી બિસ્કિટ બનાવું છું, એલચી પાવડર જ યુઝ કરું છું. વેનીલા એસન્સ પણ નાખી શકાય. અને એ બધું સરસ આ રીતે મિક્સ કરી દેવાનું. અડધી ચમચી જેટલા આપણે એલચી પાવડર નાખવાનો અને સરસ. અને સાથે અડધી ચમચી જેટલું બેકિંગ પાવડર છે એ પણ ઉમેરી દઈએ છીએ સાથે. આમાં મિલ્કની જરૂર નહીં પડે, જરૂર પડે તો આપણે મિલ્ક ઉમેરી દેવાનો સાથે. હવે હાથેથી પણ મિક્સ કરાય અને ચમચીથી પણ, હવે જે આપણને ફાવે એ રીતના સરસ લોટ જેવું થઈ જશે. જરૂર પડે તો મિલ્કની, પણ આમ તો જરૂર નહીં પડે, ઘીથી સરસ થઈ જાય છે. આ રીતે બધું સરસ મિક્સ કરી લેવાનું. હેલ્ધી જ છે, ડ્રાયફ્રૂટ બિસ્કિટ છે આટા. જરૂર પડે તો 1 ચમચી લોટ પણ ઉમેરી શકાય અને જરૂર પડે તો દૂધ પણ ઉમેરી શકાય, જે અનુકૂળ પડે એ રીતે. હેલો હર્ષાજી, હેલો યમુનાજી, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આ રીતે સરસ હેલ્ધી બિસ્કિટ છે. આ રીતે આપણો સરસ થઈ ગયો છે લોટ. અને આ રેસીપી ખૂબ જ હેલ્ધી છે. અને અમૂલની દરેક વસ્તુ ઓર્ગેનિક બહુ સરસ છે યુઝ કરી. બહુ સરસ છે. આ પીનટ છે, પૌવા છે, ચણા છે, બહુ સરસ બધી રેસીપી ઓર્ગેનિક છે, વાપરવા જેવી છે. દૂધ ને એ તો આપણે રેગ્યુલર ઘીને યુઝ કરતા જોઈએ છીએ, પણ સાથે આ જે છે, હવે જો આપણો સરસ લોટ જેવું કન્સિસ્ટન્સી થઈ ગઈ છે. તો હવે આપણે આમાંથી જોઈએ એ પ્રમાણે, જે પ્રમાણે આપણે બિસ્કિટના જોતા હોય એ પ્રમાણે ગોળા પાડી દેવાના. અને હું એક પ્લેટમાં રાખી જાઉં છું. અને ને કાંટા ચમચીથી આપણે એને ડિઝાઇન કરી શકાય ઉપર. આ રીતે આ થઈ ગયા. આપણે એને ઓવનમાં બેક કરશી. અને 10 થી 12 નંગ જેટલા, એક કપે મારા કપના જે માપ છે એ પ્રમાણે મેં 10 થી 12 જેટલા નંગ થાય છે. આપણે 12 તો આસપાસ આરામથી થઈ જ જાય, જે રીતે આપણે કરવું હોય રીતે. હેલ્ધી બિસ્કિટ એકવાર ઘરે બનાવી તો બહુ સરસ ટેસ્ટમાં બને છે. મેં 3-4 વાર તો બનાવી જ દીધા છે. બહુ સરસ છે ટેસ્ટમાં. આ રીતે રાખી અને ઉપરથી આપણે પ્રેસ કરીને, કાંટા ચમચી છે એનાથી પણ થાય, અને આ રીતે આમ કરી અને આ આલમંડ છે એ રીતે આમ લગાવી દેવાની. આ રીતે આપણે એક રીત બનાવે એ રીતે આપણે બધામાં આલમંડ ઉપર લગાવી દેવાની. ડિઝાઇન પણ થઈ શકે. આ રીતે બધા છૂટા છૂટા આપણે ઓવનમાં કરવાના હોય તો છૂટા છૂટા રાખવાના. આ રીતે આમાં બને છે. ત્યાં સુધી આપણે થોડા બનાવી લઈએ. પછી સાથે જો ઓટીજીમાં આપણે મૂકી દઈએ. અમૂલનું ઘી ને અમૂલનું ઓર્ગેનિક શુગર ને વોલ મિલ્ક પાવડર ને બધું આપણે આમાં એડ કર્યું છે, એટલે સરસ છે શુગર ને ઘી ને. હેલો બસ્કીજી, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આવી જાઓ બધા, રેડી જ છે બિસ્કિટ. તમે બધા આવી જાઓ, ટેસ્ટ કરવાનો છે હવે તો બાકી. આ રીતે આપણે બધા રેડી થઈ ગયા છે. ઉપર આલમંડ લગાવી દઈએ. આલમંડના 2 પીસ કરી નાખવાના આપણે. ને આ રીતે છૂટા છૂટા રાખવાના. ઉપર કાંટા ચમચીથી પ્રેસ કરવાનું, પણ હું ભૂલી ગઈ છું અહીંયા લાવતા. પણ અહીંયા જ પ્રેસ કરવાનું ઉપર ચારે બાજુથી. આ રીતે પ્રેસ કરવાનું.
આ એની ડિઝાઇન થઈ જાય. આ રીતે ઉપર જે રીતે ડિઝાઇન કરવી હોય ને એ રીતે ડિઝાઇન થઈ જાય. આ રીતે બધા બની ગયા છે. અને હવે આપણે આમાં ડ્રાયફ્રૂટને આ રીતે બધા ગોઠવી દેવાના છૂટા છૂટા આપણે ઓટીજીમાં. હવે આપણે ઓવનમાં ઓટીજીમાં મૂકી દેસી. સ્વિચ ચાલુ કરી દો. મેં એને પહેલા પ્રી હીટ કરી લીધું છે અને એને 20 મિનિટ માટે 180 ડિગ્રી ઉપર 20 મિનિટ માટે આપણે એને કરી દેવાનું આ રીતે ચાલુ. અને હવે આને 20 મિનિટ લાગશે એટલે આપણે એટલી વાર લાઈવમાં ન થઈ શકે એટલે મેં બનાવી જ રાખ્યા છે બિસ્કિટ. મેં બિસ્કિટ બનાવી રાખ્યા છે, તમને દેખાડું. બહુ સરસ બને છે. જો આ રીતે બને છે. અને એક આપણે તોડસી પણ ખરી એટલે તમારે હવે ખાલી ટેસ્ટ જ કરવાનો છે. આવી જાઓ બધા. જો આ રીતે સરસ બને છે. જો છે ને આ રીતે આપણા બધા બિસ્કિટ બને છે. આટા બિસ્કિટ હેલ્ધી. અમૂલ્ય ઓર્ગેનિક સુગર વાપરી છે એટલે આ જ રીતે આનો કલર આવે. ઓર્ગેનિક સુગર છે એ ખૂબ જ હેલ્ધી છે. તો આપણે આ રીતે બધા બિસ્કિટ બનાવ્યા છે મેં. હવે આપણે અહીંયા જોઈ લે કેવા બન્યા છે. આવી જા જો દેખાડું. આ રીતે ઓવનમાં બને છે ઓટીજીમાં. અને હવે અહીંયા આ રીતે આપણા બિસ્કિટ બને છે. મેં ડ્રોઈંગ પણ કર્યું છે હનુમાનજી દાદાનું આજે. કેવા બન્યા છે જરૂરથી કમેન્ટ કરજો.